ગાઈસ ભાઈને ગોળા લઈને તો આવી ગયા, પણ અમે રાતો રાત લાઈટ ચાલુ કરાવવા વાળો. તમે દેખો આ નિકુલ અમારે વાયર આવવા દે, હું વાયર ખેંચું રહું. અલ્પેશ ખેંચ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. ગાઈસ આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ નાહી ધોઈ, અને આજે આપણે જવાનું છે ગૌશાળાની અંદર, જમણવાર છે ત્યાં આગળ જવાનું છે જમવા માટે. અને રાતે બી આપણે ગયા હતા ડાયરો જોવા માટે. એ જગ્યાએ આજે જમણવાર રાખે છે આખા ગામનો જૂના ડીસાનો, તો આપણે પણ ત્યાં જવાનું છે જમણવારની અંદર જમવા માટે. અમારે આ ભાઈ પણ મસ્ત તૈયાર થઈ ગયો છે નાહી ધોઈને. તૈયાર થઈને બધા બહાર આવી ગયા છે, અને આમાં નિકુલ બાઇક ચાલુ કરીને મૂક્યું છે ઓઇલ ચડાવે, અને મેં મારું બાઇક ચાલુ કરીને મૂક્યું છે ઓઇલ ચડે છે. બધા આવી જાય પછી આપણે નીકળીએ ગૌશાળા જવા માટે. ગાઈસ આપણને બાઇક મૂકવા દીધું નથી ભાઈએ ખેતરની અંદર, કારણ કે ભાઈ કે ઘણો ટાઈમ બાઇક પડ્યું રહે નહીં અહીંયા, તો બાઇક હવે આગળ મૂકી દો તમે. આગળ અમે આવે ચાલતા હું કિરણ બે જા દો આગળ. તો બાઇક આગળ મૂકવા જાય રહ્યા ભાઈની બંને, કારણ કે કોઈના ઘરે આપણે બાઇક મૂકવા જતા નથી. આગળ તો 1 વીઘા જેટલી જમીન પડી જ છે, તો ત્યાં મૂકી દઈએ બાઇક આપણે. ગાઈસ આપણને અહીંયા જગ્યા મળી છે રસ્તામાં વચ્ચે બાઇક પાર્ક કરવાનું છે અહીંયા, તો ભાઈએ પાર્ક કરી નાખ્યું આપણું બાઇક, અને અહીંયા નિકુલે બાઇક પાર્ક કરી નાખ્યું એનું. આ રહ્યો નિકુલ, સામે કિરણ, અને આ રહ્યો અલ્પેશ. તો બાઇક જગ્યા મળતી નથી પાર્ક કરવા માટે, તો અહીંયા જગ્યા મળી તો પાર્ક કરી દીધું. હવે જઈએ આપણે અંદર. શું કરો? ગાઈસ આપણે જમવામાં મસ્ત અહીંયા લાડુઓ છે, પૂરી છે, સબ્જી છે વાલની, અને મસ્ત ભાત ને ભજીયા છે. અને નિકુલ જોવા જમવાનું ચાલુ થઈ ગયું. આગળ અલ્પેશ આવી ગયો, કિરણ બેઠો હે. જમી લઈએ. આપણે જમીન બહાર આવી ગયા, અને હવે નીકળીએ આપણે ઘરે. ઘરે બી થોડું કામ છે એટલા માટે. ગાઈસ આપણે જમીન તો ઘરે આવી ગયા, પણ હવે આપણે જે આ ઘરમાં રહીએ છીએ ભાડેથી, એ ઘરની લાઈટ આપણે બીજા ઘરથી લીધેલી હતી, અને એ ઘર હતું એ વેચાઈ ગયું છે. એટલે એ લોકોએ આપણને એવું કીધેલું છે કે તમે હવે લાઇટનું કનેક્શન કાઢી નાખો, અને તમારે જે જગ્યાથી લાઇટ લેવી હોય ત્યાંથી લો. એટલે હવે આપણે ત્યાંથી કનેક્શન કાપી નાખવાનું છે, અને આપણે બીજી જગ્યાએ આપણા જે દોસ્તાર છે એમને કીધું છે કે ભાઈ 10-15 દિવસ મહિના પૂરતી અમને લાઇટ આપો, કારણ કે લાઇટ વગર તો ચાલે નહીં, બધા વગર ચાલે, પણ લાઇટ વગર બિલકુલ ના ચાલે. તો લાઇટ આપણે બીજા ઘેરથી લેવાની છે, તો થોડો પહેલાં મસ્ત આરામ કરી લઈએ. સામે આપણે જે મીટર મારેલું છે એનો વાયર આપણે જે પીળા કલરનો લીધો છે ને, એ સામે પેલે ઘરે બાંધેલો છે, અને એ ઘરના પાછળના ભાગમાં એ મકાન છે ત્યાંથી લાઇટ લીધેલી છે. એટલે આ વાયર આપણે આખો નીકાળવાનો છે. નીકાળીને અને આપણે જ્યાં ઘર છે મારા બાજુમાં, એની પેલી બાજુ મકાન છે, એ મકાનમાંથી આપણે લાઇટ લેવાની છે. નિકુલ અને અલ્પેશ બંને જણા જાય રહ્યા છે બજાર ગોળા લેવા, કારણ કે અમારે લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે સામેથી. એટલે હવે ઘરની અંદર તો અંધારું છે, તો આજનો દિવસ તો આપણે ચાર્જિંગવાળો ગોળો યુઝ કરવો પડશે. આજે તો આપણા ઘરે લાઇટ કપાઈ ગઈ, અને જે બીજી જગ્યાએ લાઇટ લેવાની હતી, પણ અમારા બાજુમાં એક્ઝેક્ટ બીજું મકાન છે, એ મકાનના ઉપરથી વાયર લેવા નહીં દેતા, તો આપણે કેન્સલ રાખી છે લાઇટ લેવાનું. કાલે કોઈ બી સેટિંગ કરીને લાઇટ લઈ લઈશું. ગાઈસ ભાઈને ગોળા લઈને તો આવી ગયા, પણ અમે રાત લાઇટ ચાલુ કરાવવા વાળો. તમે દેખો આ નિકુલ અમારે વાયર આવવા દે, હું વાયર ખેંચું રહું. અલ્પેશ ખેંચ, બસ ખેંચ, થોડો આ દે નિકાલ આ દે. ધીમે ધીમે એ જાળીથી કાઢ્યા, જાળી ફસાઈ ગયો જાળી. નિકાલ ઉભો રહે, ઉભો રહે 2 મિનિટ. હવે ખેંચ. તો ગાઈસ રાત આપણે ઘરની લાઇટ ચાલુ કરી નાખવી છે. કાલે ડફોડા કોણ કરે? ભૈયા ખેંચો. તો હવે નીચે જ ધાબા પર, તો ધાબા પર જઈએ. બીજે પેલા સામે ધાબા પર ખૂણા પર બધો પડશે વાયર પહેલાં. ગાઈસ આપણે રાત વાયર લાંબો કરી નાખ્યો, સામે બાંધી દીધો, અને સામેથી પછી આમાં કાંઈ ઘર છે ત્યાંથી આપણે લાઇટ લીધી. કમ્પ્લેટ રાત લાઇટ ચાલુ કરી નાખી. અજવા નિકા, કેવું લાગે લાઇટ આવી એટલે? જન્નત યાર, ખરેખર જિંદગીમાં એક પ્રકાશ ના હોય ને, એટલે કશા કંપનીની જિંદગી, આમ જીવનમાં લાઇટ ના હોય ને, કશા કંપનીની આ જિંદગી. લાઇટ વગર કશું જ નહીં. લાઇટનું મહત્વ આ દુનિયામાં છે, અને રહેશે ને રહેવાનું. અને અંધારું તો તાર જેવું લાગતું કે તું ફાવતું નતું ને? ફાવતું યાર. હવે રાત ચાલુ કરી રાખી. આપણો ભાઈ તો કારીગર છે, તમને ખબર છે કે મોટા પાયે ઇલેક્ટ્રિશિયન છે. પછી વાત જ જોડી મેલું. લાઇટ આવી તારે મને ખૂબ દિલને આનંદ થયો, કારણ કે હું 2 કલાકથી અંધારામાં બેઠો હતો. આ ભાઈને અમારે બજાર ગયા હતા,
ચાર્જિંગવાળા ગોળા લેવા માટે. તો હું 2 કલાકથી અંધારામાં બેઠો હતો. પછી ભાઈ આવ્યો, ભાઈને કીધું ભાઈ રાતોરાત આપણે લાઇટ ચાલુ જ કરવી છે અને આપણે પોતે કારીગર છીએ તો ભાઈ કારીગરી કોપ ક્યારે આવે છે કેવું સાચી વાત. અને કોઈ બી વસ્તુ આપણે ગાય શીખેલું હોય ને તો આજ ખબર પડી કે આપણે કોઈ બી વસ્તુ શીખેલી હોવું જરૂરી છે. શું કેવું નિકુલ? સાચી વાત ભાઈ. યાર 5 મિનિટમાં તો બધું રફા દફા કરીને કોમ પટીને છું. ખરેખર લાઈટ એટલે લાઈટ જ છે યાર. લાઈટ વગર ના મજા આવે. ગાઈસ મેં ઘણું નહીં કહેતો પણ ખાલી 20 મિનિટની અંદર વાયર લાંબો કરે આમ લાંબો કરીને તો ચાલુ કરી નાખી. કોઈની ઘર જ રાખવાની જ નહીં. આપણે પોતે ઇલેક્ટ્રિશિયન છીએ એને આજ મને ગર્વ છે મારા ઉપર કે હું મારા ઘર માટે કોઈ કર્યું. કારણ કે હું ઘોડો ચાલુ કરાવે ભૂલ ચડ્યો નહીં કોઈ દિવસ. એટલે આજે તો રાત લાઇટ ચાલુ કરી નાખી. બધું ચાલે પણ લાઇટ વગર ના ચાલે. એ ભાઈ તો અબલેથી લાઈટ લેવી એટલે હા તો પહેલેથી ચાલુ લાઇટમાં શેડા આલી કનેક્શન કરી ચાલુ. તો હવે આપણે પઈ જાય છે બજાર. હજી તો જમવાનું બાકી પડ્યું ગાઈસ. મમ્મી ઘરે નથી એટલે આપણે જાતે જમવાનું બનાવવાનું છે. તો ભાઈ માર્કેટ જાય કોઈ બી વસ્તુ લાવશે જાતે જમવાનું બનાવશે. ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે અને આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નામ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.